મિત્રો, હોળીના પવિત્ર દિવસે આ છોડના મૂળિયાને જો તમે તમારા ગળામાં પહેરો છો તો તમે જ્યાં પણ જશો ત્યાં તમારું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે। અને સાથે એ પણ જણાવીશું કે હોળીમાં સળગેલું ઓરૈયું ઘરે કેમ લાવવું જરૂરી છે અને સાથે તે પણ જણાવીશું કે આ હોળીના દિવસે માં લક્ષ્મીનો એક મંત્ર જે તમે 11 વાર બોલો છો તો માતા લક્ષ્મીની કૃપા સાક્ષાત તમારા અને તમારા પરિવારના સહ તમામ સભ્યો પર થશે। દેવી લક્ષ્મીજીની કૃપાથી જે પણ વ્યક્તિ હોળીના દિવસે આ મૂળ ધારણ કરે છે તો તેને પૂજા કર્યા વિના જ બધા ફળ મળે છે। તેને દીવો કર્યા વિના, ધૂપ કર્યા વિના, આરતી કર્યા વિના ફક્ત તેના મૂળ પહેરવાથી જગત તેની મુઠ્ઠીમાં આવી જાય છે। માત્ર હોળીના દિવસે આ જળને ધારણ કરવાથી વ્યક્તિનો બેડો પાર થાય છે। માતા લક્ષ્મીને આ બેનની જળ અતિ પ્રિય છે, તે સ્વયં દેવી લક્ષ્મીના આશીર્વાદ છે। મિત્રો, ચાલો ઓમ વોઇસ ચેનલ દ્વારા જણાવીએ કે આવી ઘણી પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। સનાતન સંસ્કૃતિ જેમાં ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। અનેક એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે। ખાસ વાત એ છે કે લોકો આ વૃક્ષો અને છોડની માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઉપયોગ પણ કરે છે। તે દવાઓ તરીકે છે। તેઓ અનેક પ્રકારના રોગોને મટાડે છે અને વેદ અને પુરાણોમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે તુલસીનો છોડ, પીપળનું વૃક્ષ। તેનું આપણા સનાતન ધર્મમાં ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે। મિત્રો, તમારે અવશ્ય જોયું છે કે આપણે બધા પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ। પીપળની પૂજા શા માટે કરવી જોઈએ? કારણ કે વૃક્ષો અને છોડમાં કેટલીક અલૌકિક શક્તિઓ હોય છે જેના આધારે આપણે ઓછા સમયમાં સારા પરિણામ મેળવી શકીએ છીએ। ચેનલ દ્વારા જણાવીશ કે હોળીના દિવસે તમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ તે શક્તિઓ પ્રાપ્ત થવી જોઈએ। હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે છોડનો સમૂહ પહેરવો। જો તમે યોગ્ય વિધિ સાથે હોળીના દિવસે યોગ્ય સમયે તમારા ગળામાં પહેરો તો પછી બસ આટલું કરવાથી તમને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે, જેના પછી તમે તેને પહેરી શકશો। તમારા જીવનની દરેક મુશ્કેલીનો નાશ થશે। એટલું જ નહીં પરંતુ દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારો બંધ પડેલો ધંધો દોડવાનો શરૂ થશે। તમે આ છોડના મૂળમાં જશો કે તરત જ તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે, જેના વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવવા આવી રહ્યા છીએ। તો અમારો વિશ્વાસ કરો, તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે। આ હોળી તમારા જીવનમાં આવનારા ધનમાં વધારો થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે। જુઓ મિત્રો, હોળી પવિત્ર છે। આપણા હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ અને વિશેષ મહત્વ છે। હોળીના દિવસે દરેક વ્યક્તિ પોતાના દુશ્મનાવટ, ઊંચા નીચના ભેદ ભૂલીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે। તે દરેકને અને મિત્રોને ગળે લગાવે છે। હોળીના દિવસે લક્ષ્મી જયંતી પણ ઉજવવામાં આવે છે અને તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ વખતે 25 માર્ચ 2024ના રોજ આવતી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે। હા, તમે સાચું સાંભળ્યું મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોળીના દિવસે જન્મજયંતી અને ચંદ્રગ્રહણ વાંચવામાં આવશે। 242 વર્ષ પછી આવો શુભ સમય આવ્યો છે। જુઓ મિત્રો, વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી જયંતીના દિવસે દેવી લક્ષ્મીજી ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને પોતાના બંને હાથ વડે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। દેવી લક્ષ્મીજી પોતે પૃથ્વીની મુલાકાત લેવા આવે છે અને ઘુવડને પોતાના વાહન તરીકે સમગ્ર પૃથ્વીની મુલાકાત લે છે અને ચંદ્રગ્રહણના દિવસે ગમે તે ઉપાય કરવામાં આવે તો પણ તે ઉપાય વ્યર્થ નહીં જાય। પરંતુ આ વખતે હોળીના દિવસે જો તમે તે છોડના મૂળ ધારણ કરો જેના વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ તો તમને ચોક્કસપણે દેવી લક્ષ્મીની કૃપા અને વરદાન મળશે। આ મૂળ પહેર્યા પછી મારો વિશ્વાસ કરો, તમને તમારા જીવનમાં દરેક પ્રકારના લાભ મળશે। તમને પરેશાનીઓ, કષ્ટો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે। અમે તમને જે છોડ પહેરવાનું જણાવવા જઈ રહ્યા છીએ તેના મૂળ એવા છોડ છે જે દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે। આ છોડમાં દેવી લક્ષ્મીજીની દૈવી શક્તિઓ રહે છે।
લક્ષ્મી જયંતીના દિવસે દેવી લક્ષ્મી સ્વયં આ છોડમાં વાસ કરવા આવે છે અને જો તમે આ છોડના મૂળને યોગ્ય સમય વિધિ પ્રમાણે લઈ લો તો વિશ્વાસ કરો મિત્રો, આ હોળી પછી તમને બધામાં ખુશી જ મળે, તમારા જીવનના પાસાઓ તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે, પરંતુ દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ હોળી પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં। હવે તમે વિચારતા હશો કે આ છોડના મૂળ કેવી રીતે પહેરવા, તો જુઓ મિત્રો, તમારે બસ આટલું જ કરવાનું છે। 25 માર્ચ લક્ષ્મી જયંતીના દિવસે તમારે તે છોડના મૂળ લાવવાના છે જેનો તંત્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે, જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ રહે છે। તમારે તેને ધોવાના છે, ગંગાજળ સાથે સારી રીતે લો અને તાંબાનું તાબીજ લો અથવા તમારે પિત્તળનું તાબીજ ખરીદવું છે અને તમારે તેને શુભ મુહૂર્ત પ્રમાણે પહેરવાનું છે। અને હવે અમે તમને આ વિડીયોમાં શુભ મુહૂર્ત વિશે માહિતી આપીશું। તમારે જે કરવાનું છે આ હોળીના દિવસે, અને મારો વિશ્વાસ કરો મિત્રો, તમારા જીવનમાં આવો ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે, એવું પરિવર્તન આવશે જેના પછી આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી હશે। તેથી જ તમારે જોવું જ જોઈએ તમારા સારા માટે આ વિડીયો અંત સુધી। અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો અને આગળ વધો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે આગળ વધો, આ વર્ષે કરોડપતિ બનો, તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને પૂરી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મીજી। અને બીજું એક કામ કરો, કૃપા કરીને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો। તમારી રાશિ પ્રમાણે કેટલાક એવા ઉપાય હશે જે લક્ષ્મી જયંત અને ચંદ્રગ્રહણના દિવસે કરવાથી તમે લાભ મેળવી શકો છો। અમે તમને તમારી ટિપ્પણીના જવાબમાં જણાવીશું, પરંતુ તમને વિનંતી કરવામાં આવી હતી કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જો તમે આ હોળી પછી કરોડપતિ બનવા માંગતા હો, માતા લક્ષ્મીના 8 રૂપનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો કૃપા કરીને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો। તો માત્ર એક કામ કરો કે હોળીના આ દિવસે સૂર્યાસ્ત પહેલા ક્યાંથી પણ સદાબહારના છોડની જળ લઈને આવો। તમારે તેને ગંગાજળથી બરાબર ધોવું પડશે અને તે સારું રહેશે। તમારે યોગ્ય રીતે સ્નાન કરવું પડશે। તમારા ઘરમાં જે પણ પૂજા થઈ રહી છે, તમારે જ્યાં પણ માતાનું કલાચિત્ર હોય ત્યાં જવું પડશે। લક્ષ્મીજીને રાખવામાં આવે છે, સૌપ્રથમ તમારે માતા લક્ષ્મીજીના કલાચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે, તાંબાનો તાબીજ મૂકવાનો છે અને છોડના મૂળને હંમેશા હાથમાં પકડીને તમારે મંત્રનો જાપ કરવાનો છે। માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર 11 વખત એમ। માતા લક્ષ્મીજીને 11 નંબર ખૂબ જ પ્રિય છે। બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ છે। અમે તેને ફરીથી કહી રહ્યા છીએ મિત્રો, ઓમ મહાલક્ષ્મી નમઃ। તે પછી તમારે આનું મૂળ રાખવું પડશે। સદાબહાર છોડને તાંબાના તાબીજમાં નાખીને પહેરો। જો તમે આ સદાબહાર છોડના મૂળને હોળીના દિવસે ધારણ કરશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે। એટલું જ નહીં, તમને દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી પણ રાહત મળશે। આ મૂળ તમને દેવી લક્ષ્મીજીના 8 સ્વરૂપોના આશીર્વાદ મળશે, જેના પછી તમારા જીવનભર તમારી સંપત્તિનો વરસાદ થતો રહેશે। એટલું જ નહીં, પરંતુ આવનારા સમયમાં પણ તમને આશીર્વાદ મળશે, તમને કોઈ રોકી શકશે નહીં। મિત્રો, જો તમે લાંબા સમયથી ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા છો અથવા તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને નુકસાન જ થાય છે, તો સમજવું કે તમે શીખ્યા છો। અજાણે તમારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ છે જેના કારણે દેવી લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ ગયા છે, અને જો તમે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તેનાથી તમને ફાયદો જ થાય છે। તો હોળીના દિવસે સૂર્યાસ્ત પહેલા તમારે ક્યાંથી સફેદ આંકડાના જળને લઈને આવવાનું છે। આ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ નિવાસ કરે છે। સફેદ આંકડાના મૂળિયા લાયા પછી તમારે આ છોડના મૂળ તેને ગંગાજળથી બરાબર ધોઈ લો અને ફક્ત પિત્તળના તાબીજમાં પહેરો, ફાયદો થાય છે।
તમારો બંધ થયેલો ધંધો ચાલુ થઈ જશે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ધાર્યા કરતાં વધુ કમાણી કરશો. મિત્રો, આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો તમને ચમેલીના છોડના મૂળ ક્યાંયથી પણ મળી જાય હોળીના દિવસે જો તમે તેને ચાંદીના તાબીજમાં લાવીને પહેરશો તો વિશ્વની કોઈ શક્તિ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં. મિત્રો, જાસ્મીનનો છોડ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ રહે છે. તે એક છોડ છે જેની પૂજા ભગવાન હનુમાન દ્વારા કરવામાં આવે છે. હનુમાનજી મહારાજને ખૂબ જ પ્રિય છે અને જો હોળીના દિવસે તમે તમારા ગળામાં ચાંદીના તાવીજમાં ચમેલીના છોડના મૂળ પહેરો એટલું જ નહીં તમારા જીવનમાં ધનસંપત્તિનો વરસાદ થશે પણ તમારા જીવનમાં સમૃદ્ધિ પણ આવશે. આપણે ઘણી પ્રગતિ કરીશું અને ઘણા આગળ વધીશું. મિત્રો, જો તમે લાંબા સમયથી બીમાર છો અને તમારી બીમારીથી ખૂબ જ પરેશાન છો તો એકવાર આ કરી લો. તમારે એટલું જ કરવાનું છે કે આ હોળીના દિવસે તમને કાળા ધતુરાના છોડના મૂળ મળી જશે. ગમે ત્યાંથી ગંગા જળથી તેને સારી રીતે ધોયા પછી તમે તેને આ હોળીના દિવસે તમારા ગળામાં પહેરશો. જો તમે માત્ર ઉપાય કરો છો તો વિશ્વાસ કરો તમને તે રોગથી રાહત મળશે જે તમને ખૂબ જ પરેશાન કરે છે, કારણ કે આ એક એવો છોડ છે જેમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે. જ્યારે ધરતી પર કેટલાક અમૃત પડ્યા તો તે આ છોડ બની ગયું. તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં જેનાથી તમારો રોગ સંપૂર્ણ મટી જશે. મિત્રો, હવે જાણીશું હોળીનો રાખોડો ઘરે લાવીને આપણે શું કરવું જોઈએ અને તેના ફાયદા શું છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે હોળીનો રાખોડો કોઈ સાધારણ રાખો નથી હોતો. તેમાં દેવી શક્તિઓનો વાસ હોય છે. આ રાખોડાને તમે કોઈ બીમાર વ્યક્તિના માથા પર તિલક લગાવીને તેની બીમારી મટાડી શકાય છે. અને જો કોઈ દુશ્મન એ તમારા પર કાળા જાદુ કર્યા છે તો તેવા વ્યક્તિને પણ આનો તિલક કરવાથી ઘણો ફાયદો થાય છે. મિત્રો, આ હતા હોળી સાથે જોડાયેલી કેટલી મહત્વપૂર્ણ વાતો. માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો. મિત્રો,